ગુજરાતની ભૂમિ સંતો મહંતોના સેવાકીય કાર્યોથી હંમેશા પવિત્ર બની રહી છે। ઘણા તીર્થધામોમાં આજે પણ ભાવિકો માટે ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે, તો ચાલતા જતા શ્રદ્ધાળુઓ માટે મેડિકલ કેમ્પ સાથે જમવાની અને નાસ્તા પાણીની પણ વ્યવસ્થા સેવાકીય માણસો દ્વારા કરવામાં આવે છે। દરેક ધર્મ અને સમાજના ઘણા લોકોના એક શ્રેષ્ઠ વિચાર હોય છે। એ વચ્ચે ગુજરાતમાં આવેલા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ધામ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિતીય સપ્તાબ્દી મહોત્સવના અનુક્રમે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે। હાલ ઉનાળાનો સમય છે, ત્યારે આકાશમાંથી ગરમીનો કહેર વર્તે છે। ગરીબ પરિવારમાંથી ઘણા લોકો આ ધોમધકતા તાપમાં ઘણીવાર ઉકાળા પગે આપણને ચાલતા જોવા મળે છે। ત્યારે વડતાલ સંસ્થા દ્વારા છારોડી SGBP ગુરુકુલ મેમનગરના યજમાન પદે 15,000 ચંપલ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। જી હા મિત્રો, 15,000 જેટલા ચંપલો વિનામૂલ્યે દરિદ્ર લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા। 45 જેટલા વાહનોને વડતાલથી મુખ્ય કોઠારી ડૉક્ટર સંત સ્વામી પૂજ્ય બાપુ સ્વામી ધર્મનંદન સ્વામીએ ધજા ફરકાવીને આ સેવાકીય કાર્યની શરૂઆત કરાવી હતી। પૂજ્ય શ્યામ સ્વામીએ વિગત આપતા જણાવ્યું હતું કે ભગવાન શ્રી સ્વામિનારાયણના સર્વ જીવ હિતાવહના સંદેશને લઈને ઉનાળાની ધોમધકતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા દરિદ્ર નારાયણોને 15,000 જેટલા જોડી ચંપલનું વિતરણ કરવામાં આવ્યું છે। જનસેવા એ જ પ્રભુ સેવા છે, એ જ સંપ્રદાયનું સૂત્ર છે। અનેક વિવિધ સેવાઓ સાથે સર્વજીવ હિતાવહના સૂત્રને વડતાલ સંસ્થાન સાર્થક કરી રહ્યું છે। ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આકાશમાંથી સૂર્યનારાયણ કાળઝાળ ગરમી ઓકી રહ્યા છે। ધરતી પર ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે ઉઘાડા પગે ચાલતા જરૂરિયાતમંદ અને દરિદ્ર લોકોને બળબડતા આ તાપમાં ઉઘાડા પગે ચાલવું ના પડે એવા ઉદ્દેશ્ય સાથે વડતાલ સ્વામી નારાયણ મંદિરે દર વર્ષે ઋતુ અનુસાર દરિદ્ર નારાયણોને માટે સેવાકીય કાર્યો યોજે છે। રવિવાર 28મી એપ્રિલના રોજ દરિદ્ર નારાયણ અને જરૂરિયાતમંદ લોકો માટે 15,000 જોડી ચંપલ વિતરણનો સેવા યજ્ઞ યોજાયો હતો, જેનો દીપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો। પૂજ્ય સંત સ્વામી મુખ્ય કોઠારી પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી સારોડી, શ્રી વલ્લભ સ્વામી શાસ્ત્રી, હરિઓમ સ્વામી પાઠશાળા તથા પાર્ષદ ભાસ્કર ભગતજીએ મંગલ કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો। ભક્તોએ સંતોનું પૂજન કર્યું હતું। ચંપલ વિતરણ માટે 45 રૂટ નક્કી કરવામાં આવ્યા હતા। તમામ રૂટો પર જતા સેવકોને સંતોએ જરૂરી સૂચનાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા। પરમ પૂજ્ય આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે ફોનના માધ્યમે ગુરુકુલ પરિવાર પર રાજીપો દર્શાવ્યો હતો। બાલકૃષ્ણ સ્વામીએ સેવાના અવસર બદલ વડતાલ સંસ્થાનો આભાર માન્યો હતો। આજે સારોડી ગુરુકુલથી 3 સંતો અને 250 ભક્તો પદયાત્રા કરીને વડતાલ પહોંચ્યા હતા। તે સર્વનું પૂજન કરી હાર પહેરાવી સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા। આ સમગ્ર વ્યવસ્થા શ્યામ સ્વામી, પ્રિતેશભાઈ કમસદવાળા, જિજ્ઞેશભાઈ વગેરે સ્વયંસેવકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી। દરેક રૂટમાં 250 જેટલા સ્વયંસેવકોએ સંતો સાથે મળીને ધોમધકતા તાપમાં ઉઘાડા પગે ચાલતા જરૂરિયાતમંદ દરિદ્ર નારાયણોને શોધીને ચંપલનું વિતરણ કર્યું હતું। ખરેખર આ સેવા કાર્યને ખરા અર્થમાં બિરદાવવું જોઈએ। દર્શક મિત્રો, આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં જરૂર જણાવજો। સાથે આ સેવાકીય કાર્યને, આ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।